આપણે ત્રીજાની અંદર ચોથો જે હતો એ મને નથી આવડતો, એમાં કાંઈક કન્ટેન્ટ પ્રોવાઈડર ને એવું યુઝ કરવાનું હોય. એ દિવસે હું એબસેન્ટ હતો એટલે એ મને નથી આવડતું. હવે એની જગ્યાએ છઠ્ઠો જે રહ્યો ને એ આપણે જોઈ. પાંચમો નથી, ઇન્ડેક્સમાં કંઈક ભૂલ કરી નાખી એના લીધેથી. તો હવે શું છે, ક્રિએટ એન એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર સેલ્સમેન, એન એપ્લિકેશન હેવિંગ 2 બટન કોલ્ડ ટેક ઓર્ડર and view order. On click of take order button, new activity shall be open which accept customers phone number, item name, add quantity from user. Activity has button called save. With a click the save button, enter data shall be saved in database. And one click of view order button, a new activity should start which displays a list of ordered items to list view. ખબર પડી ગઈ? કાંઈ નથી, એની અંદર એક ફોર્મ જેવું બનાવવાનું છે. એની અંદર સેવ ઉપર ક્લિક કરે એટલે ડેટાબેઝમાં સ્ટોર થઈ જવો જોઈએ. અને પછી સેવની ઉપરથી પછી વ્યૂ ઓર્ડર નામનું એક બટન છે, એમાં વ્યૂ ઓર્ડર ઉપર ક્લિક કરે એટલે ડેટા જે રહ્યો એ વ્યૂ થવો જોઈએ. આની અંદર કાંઈ છે નહીં એટલું બધું જોઈએ એટલું. જો ક્રૂડ ઓપરેશન આવડતું હોય ને તો સ્કીપ કરી નાખો, કેમ કે આમાં ક્રૂડ ઓપરેશન જ છે, બીજું નવું નથી લેવાનું. પહેલું જો ડેટાબેઝ હેલ્પર બનાવ્યું એની અંદર વર્ઝન આપી દીધું, વર્ઝન જે 1 આપ્યું, પછી ડેટાબેઝનું નામ, ટેબલનું નામ, પછી પહેલી કોલમનું નામ, બીજી કોલમનું નામ, ત્રીજી કોલમનું નામ, ચોથી કોલમનું નામ. આ કોલમના નામ આપી દીધા, પછી આ ક્રિએટની ક્વેરી રહી એ લખી નાખી. પછી અહીંયા ડેટાબેઝ એના કન્સ્ટ્રક્ટરની અંદર ડેટાબેઝનું નામ આપ્યું, પછી ફેક્ટરી આપણી આગળ નથી એટલે નલ આપ્યું, અને ત્રીજું જે રહ્યું એ વર્ઝન આપી દીધું. પછી ઓન ક્રિએટ મેથડની અંદર જે ક્રિએટની ક્વેરી હતી એ એક્ઝિક્યુટ કરાવી નાખી. પછી અહીંયા ડીબી એક્ઝિક્યુટ ક્વેરીની અંદરથી આપણે ડ્રોપ ટેબલ કરાવ્યું જો કોઈ હોય તો, એટલે કે જો ટેબલ જે છે જૂનું ટેબલ અપડેટ થાય ત્યારે આ ક્વેરી એક્ઝિક્યુટ થાય. આની કંઈ જરૂર છે નહીં અત્યાર પૂરતી. પછી ડેટાબેઝ મેનેજરમાં ગયા, ડેટાબેઝ મેનેજરમાં ડેટાબેઝ હેલ્પરનો ઓબ્જેક્ટ બનાવ્યો, એસક્યુએલાઇટ ડેટાબેઝનો ઓબ્જેક્ટ બનાવ્યો, અને ફાઇલનો કન્ટેક્સ આપી દીધો. કન્ટેક્સ જે રહ્યો એ અહીંયા લીધો. પછી એને પેરામીટરથી વેલ્યુ અસાઇન કરી નાખી. ઉપર ગયા, એડ ડેટા નામની મેથડ બનાવી, એની અંદર કન્ટેન્ટ વેલ્યુ લીધી. એમાં ત્રણ વેલ્યુ તો કે પેલું નામ, બીજું ફોન અને ત્રીજું ક્વોન્ટિટી એડ કરાવી. અને એને પછી એસક્યુએલાઇટ ડેટાબેઝની અંદર ઇન્સર્ટ નામની મેથડથી ઇન્સર્ટ કરાવી નાખ્યું, જેમાં પહેલો પેરામીટર ટેબલનું નામ, બીજો પેરામીટર નલ, પછી ત્રીજો પેરામીટર જે રહ્યો એ કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ. આ નલ લગભગ એટલા માટે આપ્યું કેમ કે જો કોઈ પણ વેલ્યુ એમ્પ્ટી હોય ને, મતલબ કે આખું ટેબલ છે રેડી, એમાંથી આખી ત્રણ ફિલ્ડ જે રહી એ એમ્પ્ટી ઇન્સર્ટ થતી હોય ને તો લગભગ ન થવા દે, એવું કાંઈક આનો કન્સેપ્ટ હતો નલ કોલમ એકનો. એ ઇનિશિયલી નલ જ આપવાનું, પછી આની ટાઈપ જે રહી લોંગ આપવાની, પછી એને આઈડીની અંદર સ્ટોર કરાવવાનું, અને એ જે આઈડી રહી એને રિટર્ન કરાવી નાખવાની. એનો યુઝ જે રહ્યો એ આપણે આગળ ઇફ કન્ડિશન અંદર ચેક કરવા માટે થાય. પછી ડિસ્પ્લે ડેટાની અંદર 2 લાઈનો, પહેલી જે રહી કર્સરવાળી જેની અંદર આ બધી વેલ્યુ જે રહી નલ આપવાની. આ ડિસ્ટિંગ્સ મેં આ તો હાલો નહીં જી હોય, આ ડિસ્ટિંગ જે રહ્યું એ મેં આન પહેલાંના વિડીયોમાં કીધું હતું કે કોઈ યુનિક વેલ્યુ લેવી હોય એના માટે ડિસ્ટિંગ્સનો યુઝ થાય. એ મેં અહીંયા કન્સેપ્ટ વાપરો હોય, પણ હું કહું તો આ જે રહ્યું એ બીજાનું છે નહીં, બરોબર જ છે, મેં કોપી પેસ્ટ કર્યું બીજા પેજમાંથી એટલે એવું. તો અહીં ડિસ્ટન્સ ટ્રુ આપી દીધું. પછી ટેબલનું નામ, પછી બાકીની જેટલી કોલમ રહી નલ આપી દેવાની. અસેન્ડિંગ કરવું હોય તો કરવાનું, નકર કાંઈ વાંધો નહીં. મેં અહીંયા દોઢો થઈને કર્યું છે. પછી જે કર્સરનો ઓબ્જેક્ટ રહ્યો એને પાસ્ટ કરાવી નાખવાનો. પછી ક્યાં કોલ કરાવી છે આપણે આને, તો કે આ ઇન્સર્ટનો કોડ છે. પછી આ બટન વ્યૂની ઉપર ક્લિક કરશે એટલે શું થવું જોઈએ, બીજી એક્ટિવિટી ખુલવી જોઈએ, મેઇન એક્ટિવિટી 3, અને એની અંદર બધી વેલ્યુઝ ડિસ્પ્લે થવી જોઈએ. તો અહીંયા મેં ડિસ્પ્લેનો કોડ લખ્યો. પહેલાં બધા વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરી નાખવાના. લિસ્ટ વ્યૂ, પછી ડેટાબેઝ મેનેજર, હેલ્પર, એડેપ્ટર વ્યૂ, સિમ્પલ એડેપ્ટર. પછી આ ફ્રોમ અને ટુ આપી દેવાનું. ફ્રોમ એટલે કે કઈ કોલમમાંથી કઈ વેલ્યુઝ લેવાની છે, એટલે કોલમનું નામ લખવાના અહીંયા, અને કોલમના નામ આપણે હેલ્પરથી ડાયરેક્ટ એક્સેસ કરાવી છે. પછી ત્રીજું જે ટુ એટલે કે ક્યાં બતાવવાના છે, તો કે આપણે જે ઓલી કસ્ટમ લિસ્ટ બનાવી છે એની અંદર 3 ઓલા વ્યૂ લીધા છે ટેક્સ વ્યૂ, તો એ ટેક્સ વ્યૂના રેફરન્સ આપી દીધા. પછી નીચે ગયા, આ બધા વેરિયેબલને ઇનિશિયલાઇઝ કર્યા. અહીંયા ડીએમનો, પછી હેલ્પરનો, પછી ડેટાબેઝ મેનેજરને ઓપન કરાવ્યું. પછી અહીંયા ડિસ્પ્લે ડેટાની અંદર કર્સરનો ઓબ્જેક્ટ બનાવ્યો, અને એની અંદર વેલ્યુ જે રહી ડેટાબેઝ મેનેજરમાંથી ડિસ્પ્લે નામની મેથડ કોલ કરાવી. એ મેથડની અંદર આપણે ઓલો સિલેક્ટની ક્વેરી લખી છે એ. પછી એડેપ્ટર વ્યૂનો આ સિમ્પલ કર્સર એડેપ્ટર વ્યૂ. પછી એમાં લખ્યું પહેલો કન્ટેક્સ આપ્યો, પછી એને વ્યૂ જે રહ્યું એ કોના જેવું દેખાવું જોઈએ, તો કે કસ્ટમ લિસ્ટ જેવું. પછી કન્ટેન્ટ વેલ્યુ હું આ જે ઉપરથી આપણે
કર્સરનો જે ઓબ્જેક્ટ બનાવ્યો હોય તો એ આપવાનો, પછી ફ્રોમ અને ટુ ઉપર ડિક્લેર કર્યું એનો યુઝ અહીંયા થાય સિમ્પલ કર્સર એડેપ્ટરમાં, કે ક્યાંથી વેલ્યુ લેવાની છે અને કોને આપવાની છે એ માટે હું પછી સીસી એટલે કે કન્ટેન્ટ વેલ્યુનો બધા ઓબ્જેક્ટ સ્ટોર થઈ ગયો. આની અંદર 5 પેરામીટર આવે, 3-4 સિમ્પલ કર્સર એડેપ્ટર, જેવડું નામ મોટું ને એમ પેરામીટર મોટા. પછી નોટિફાઈડ ડેટા સેટ ચેન્જીસનો યુઝ કરીને આપણે એમ કહેવા માંગીએ છીએ કે ડેટાબેઝમાં જેવા ચેન્જ થતા જાય ને એમ અહીંયા તે ચેન્જીસ હારોહાર થતા જ આવવા જોઈએ, એવું મને મેં કીધું હતું. એટલે lv.set એડેપ્ટર એટલે કે એડેપ્ટરને આપણે અહીંયા લિસ્ટ વ્યૂની અંદર સેટ કરાવી નાખ્યું. આ થઈ ગયું ડિસ્પ્લે ડેટાનું. પછી આની અંદર મેં ઓલાનો કોડ લખ્યો છે ઇન્સર્ટની અંદર 3 એડિટ ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ લઈ લીધી અને એ 3 વેલ્યુને ઇન્સર્ટ કરાવી નાખી. આમાં ક્રૂડ ઓપરેશન જ હતું, બીજું કાંઈ નવીન નથી લેવાનું. અને ક્રૂડનો જો ન આવડતું હોય તો આગળ વિડીયો બનાવ્યો એ જોઈ લો.